પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 91મો અધ્યાય, 1, 2, 3 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. એ જ મારો દેવ છે. તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. આ વચન આપણે ઘણી વખત સાંભળી ચૂક્યા છે, સંદેશામાં પણ જોઈ ગયા છે, પરંતુ ફરી વાર આપણે જોવા માગીએ છીએ. શા માટે? કેમ કે આ અધ્યાય ઘણા બધા વ્યક્તિઓ ઊંઘવા ત્યારે દરરોજ બોલે છે. આપણને પરાત પરના ગુપ્ત સ્થાનની જરૂર પડે છે. સર્વ સમર્થના છાયાની આપણને દરરોજ જરૂર પડે છે. એટલા માટે આ અધ્યાયને આપણે દરરોજ વાંચવો જોઈએ. આ અધ્યાયનું દરરોજ મનન કરવું જોઈએ. તો જ્યારે આપણે પ્રભુની છાયામાં રહીએ છીએ, એવા સમયે કેટલા બધા દુઃખોમાંથી, મરકીમાંથી, ધાસ્તીમાંથી લોકો પછવાડે પડે છે. એ બધામાંથી, મરકીઓમાંથી આપણે બચી જઈએ છીએ. પરંતુ જ્યારે ઈશ્વરની પાંખોની નીચે જઈએ છીએ ત્યારે રૂથ મોઆબેણ હતી, પરંતુ જ્યારે ઇસરાયેલના દેવના પાંખોની નીચે ગઈ ત્યારે બોઆઝ એના માટે શું કહે છે કે તું ઇસરાયેલના દેવના શરણે આવેલી છે, તેના પાંખોની નીચે આવેલી છે, તો પછી તને આશ્રય મળશે. જેના હાથ નીચે તું આવી છે એ ઈશ્વર ખરેખર આશ્રય આપે છે. મોઆબના ઘણા બધા દેવો હતા, કામોસ ને એ બધા, પરંતુ એ લોકોએ એને આશ્રય આપ્યો નહીં. અને એને ખબર હતી, નાઓમી પાસેથી એ શીખી હશે, અને તેથી એ નાઓમી પાસે કંઈ નહીં હતું, પરંતુ નાઓમીનો દેવ એ સર્વશક્તિમાન છે, એનો ભરોસો એને હતો. અને તેથી એ નાઓમીની પછવાડે આવી ગઈ, નાઓમીની સાથે આવી ગઈ, અને એ પ્રમાણે એ ઇસરાયેલના દેવના શરણે આવે છે, એમના પાંખોની નીચે આવે છે. અને તેથી એમની જિંદગી કેવી થઈ જાય છે? એ બોઆઝ સાથે મેરેજ કરે છે અને એમને દીકરો જન્મે છે. અને એ દીકરો કોણ હતો? દાઉદના પિતાના પિતા, એ પ્રમાણે વડદાદાની જેમ એ હતા. તો તમે અને હું, જ્યારે આપણી પાસે કશું જ નથી, પરંતુ જ્યારે સર્વશક્તિના પાંખોની છાયા નીચે જઈએ છીએ, એમના આશ્રયે જઈએ છીએ, ત્યારે દુશ્મનોમાંથી પણ આપણે બચી જઈએ છીએ અને હરેક અંધકારના કાવતરામાંથી બચી જઈએ છીએ, કુદરતી હોનારતોમાંથી પણ બચી જઈએ છીએ. તો શા માટે આપણે ઈશ્વરને જાણ્યા છતાં પણ ઈશ્વરના પાંખોની નીચે નથી જતા? ઘમંડના કારણે, પોતાની પાસે જે સંપત્તિ છે એના લીધે, અને હુંપણા અને ગર્વને લીધે ઈશ્વરની પાસે જતા નથી. આ દિવસોમાં આપણે ઈશ્વરના પાંખોની નીચે જઈએ. આપણે એમના પાંખોની નીચે જઈશું તો કદી પણ ખાલી હાથે આપણે આવવાના નથી. હરેક દુઃખોમાંથી, દર્દોમાંથી, આપદાઓમાંથી, સંકટોમાંથી, મુસીબતોમાંથી ઈશ્વર આપણને બચાવશે, અને તેમના રાજ્યને માટે આપણે કામ કરતા આગળ વધીશું. છેલ્લે કલમમાં શું કહે છે કે લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. જ્યારે પ્રભુના પાંખોની નીચે જઈએ છીએ, એવા સમયે ઈશ્વર આપણને તારણ દેખાડે છે, તેમનું તારણ દેખાડે છે, સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ આપણને આપે છે. તૃપ્ત કરીશ એ પ્રમાણે જણાવે છે. તો ઈશ્વરના લાંબા આયુષ્યથી તૃપ્ત થવાને માટે, દેવનું તારણ આપણે પોતે જોઈએ, એના માટે ઈશ્વરના શરણે જવાની જરૂર છે. ઈશ્વરના શરણે ઘમંડથી નથી જવાતું, હુંપણાથી નથી જવાતું, આપવડાઈથી નથી જવાતું, દીનતા અને નમ્રતાથી ઈશ્વરના ચરણોની આગળ જવાય છે. તો એ પદ્ધતિ અપનાવીને જ્યારે આપણે તેને શોધીએ છીએ અને તેની પાસે જઈએ છીએ, તેમને પ્રેમ કરીએ છીએ, ત્યારે આ બધી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, ત્યારે એ બધા આશીર્વાદો આવે છે. સાથે સાથે આપણે રૂટીન પ્રમાણે નથી કરવાનું. 14મી કલમમાં કહે છે, તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. પ્રભુને પ્રેમ કરીએ છીએ
ત્યારે પ્રભુ આપણને બચાવે છે, એનું નામ જાણીએ છીએ ત્યારે તે આપણને ઊંચા કરે છે. ખાલી હોઠોની સ્તુતિ નથી કરવાની. આશીર્વાદોને માટે, ધનને માટે, સ્વાર્થને માટે પ્રભુની પાસે નથી જવાનું, પણ પ્રેમને માટે, પ્રેમથી પ્રભુને ચાહીને આપણે એ બધું કરવાની જરૂર છે. તો આ દિવસોમાં જ્યારે પ્રભુ આપણને એ પ્રમાણે મદદ કરવાને માટે કહે છે, એવા સમયમાં પ્રભુના કામને માટે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ એ બાબત જણાવવાની જરૂર છે. આ દિવસોમાં આપણને કેટલા બધા આશ્રયની જરૂર છે, શરણ સ્થાનની જરૂર છે. દુનિયામાં શું શું થઈ રહેલું છે, દેશમાં શું શું થઈ રહેલું છે, આપણે આજુબાજુની પરિસ્થિતિ જોઈએ છે તો વાતાવરણ કેવું છે, એ જોયા પછી પણ જો આપણે ઈશ્વરના પાંખોની નીચે નથી જતા, જાણી જોઈને ફાંદાઓમાં, તોફાનોમાં, મુસીબતોમાં સપડાઈએ છીએ, ત્યારે આપણો વાંક છે, પ્રભુનો વાંક નથી. તો આ દિવસોમાં ઈશ્વરના પાંખોની નીચે જઈએ અને તે જે બાબતો આપણને કરવા કહે છે એ બધી બાબતો કરતાં આપણે આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી દ્રષ્ટિ રાખજો. વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો, ખતરાઓમાંથી બચાવો અને તમે અમને જે જીવન આપેલું છે એ જીવનમાં આગળ અને આગળ વધતા રહીએ એવી કૃપા માગીએ છીએ. તમે સર્વશક્તિમાન પિતા છો, કૃપાનિધિ છો, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી છાયામાં, તમારી કૃપામાં ધરી રાખો. તમારા બીજા આગમનને માટે તમે અમને તૈયાર કરો. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખો એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.